ગીર સોમનાથના ઉનામાંથી 3 શંકાસ્પદોની અટકાયત કરાઈ છે। કાશ્મીરથી આવી નવા બંદર સ્થિત દરગાહમાં રોકાયા હતા। દીવના વણાકબારા અને ઉનાના નવા બંદર ખાતે આવ્યા હતા। માહિતી મળતા નવા બંદર મરીન પોલીસ અને એસઓજીએ કાર્યવાહી કરી છે। ત્રણેય કાશ્મીરીઓ પાસેથી કોઈ પણ શંકાસ્પદ વસ્તુ હાલ નથી મળી આવી। પોલીસે બેંક ડિટેલ અને પરિવાર અંગે પણ પૂછપરછ શરૂ કરી છે, તપાસ હાથ ધરી છે। ત્રણેયને આશરો આપનાર મસ્જિદના એક વ્યક્તિ સામે પણ ફરિયાદ નોંધાઈ છે। જાહેરનામા ભંગ અને આશરો આપનાર સામે ફરિયાદ નોંધાઈ છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। તાલુકાભરની મસ્જિદોની પોલીસની ટીમોએ તપાસ હાથ ધરી છે। ત્યારે આપ જુઓ કે જ્યાં એક બાદ એક તપાસનો ધમધમાટ શરૂ છે। ફોનલાઈન પર સંવાદદાતા કૌશલ જોડાઈ ચૂક્યા છે। કૌશલ, જે 3 શકમંદો પકડાયા છે તે વિશે શું વધુ જાણકારી? ત્યારે સંવાદદાતા સાથેનો સંપર્ક થઈ રહ્યો છે, પણ આપ જુઓ કે જ્યાં એક બાદ એક શકમંદો સામે કાર્યવાહી થઈ રહી છે। આજે ગીર સોમનાથમાંથી 3 શકમંદો પકડાયા છે, તે મસ્જિદમાં રોકાયા હતા। મસ્જિદથી ત્રણેયની અટકાયત કરી લેવાઈ છે અને જેને આશરો આપ્યો છે તેની સામે પણ હાલ ફરિયાદ નોંધાઈ છે। મદીના મસ્જિદથી ત્રણેયની અટકાયત કરી લેવામાં આવી છે। પોલીસ તપાસ તેજ છે। એટીએસ અને સાથે સુરક્ષા એજન્સીઓ પણ તપાસમાં લાગી છે। જ્યાં ક્યાંય પણ શકમંદો અથવા તો કોઈ પણ એવી ગતિવિધિ થાય છે તો કાર્યવાહી કરવામાં આવશે અને તે શકમંદોની અટકાયત કરવામાં આવશે। હાલ તો જે પ્રમાણે ગીર સોમનાથથી વિગત આવી છે તે રીતે જે 3 શકમંદો છે તેની અટકાયત કરી લેવામાં આવી છે અને તે કેમ આવ્યા હતા, શું કરવા આવ્યા હતા અને તે કોણ છે, સૌથી મોટો સવાલ છે કોણ છે તેની તપાસ કરવામાં આવી રહી છે। તો ફરી એકવાર સંવાદદાતા સાથે સંપર્ક જોડાયો છે। જી કૌશલ, કોણ છે આ 3 શકમંદો, શું કઈ જાણકારી મળી છે? કૌશલ જી, ઉનાના નવા બંદર ખાતે 3 શંકાસ્પદ લોકોની પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી। ગીર સોમનાથ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને બાતમી મળી હતી કે 3 જે કાશ્મીરથી આવેલા જે શકમંદો છે તેઓ ગીર સોમનાથ જિલ્લાની અંદર હોય ત્યારે એસઓજી પોલીસ દ્વારા 3 વ્યક્તિ છે તેઓને ડિટેન કરી અને તેઓની આખરી પૂછપરછ કરવામાં આવી હતી। તેઓના જે ડિવાઇસ ઇક્વિપમેન્ટ્સ હોય કે પછી તેઓના એકાઉન્ટ્સ હોય, તેઓના જે ઓળખપત્રો હોય, આ તમામ મુદ્દે તેઓની તપાસ કરવામાં આવી હતી અને ખાસો એવો સમય સુધી થરલી તપાસ કર્યા બાદ કોઈ પણ શંકાસ્પદ ગતિવિધિમાં આ લોકો સામેલ ન હોય તેવું પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે। બિલકુલ, આભાર માહિતી બદલ। તો પોલીસ હાલ તપાસ કરી રહી છે કોણ છે, ક્યાંથી આવ્યા છે અને શું માટે આવ્યા હતા, કયા કારણથી તેની તપાસ કરવામાં આવી રહી છે।